વિરામ બાદ આપનું સ્વાગત છે। સમાચાર છોટાઉદેપુરથી। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો। અલીપુર ઢોલકિયા સહિતના વિસ્તારમાં મેઘમહેર જોવા મળી। ભારે વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે, તો સાધના સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે। વર્ધમાન નગર અને દ્વાન ફળિયામાં પણ પાણી ફરી વળ્યા છે, તો રસ્તાઓ પાણીમાં જળમગ્ન થયા છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા રાબેતા મુજબ જીવન જીવવું પણ મુશ્કેલ બની ગયું છે। ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ગ્રામ્ય વિસ્તારના આ દ્રશ્યો છે, જ્યાં ઘરોમાં પાણી ભરાતા લોકોને જીવન જીવવું પણ મુશ્કેલ બની ગયું છે। તો લોકોના ઘરોમાં પાણી ભરાતા લોકોની ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું છે। લોકોને ચીજ વસ્તુઓ લેવા અને ખરીદી કરવા માટે પણ બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે। આ તરફ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં મેઘમહેર જોવા મળી। મોડાસર ચોકડી પર ભારે વરસાદના લીધે પાણી ભરાયા છે। છોટાઉદેપુર નસવાડીને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા છે, જેથી કરીને વાહન વ્યવહારને અસર પહોંચી છે। રસ્તા પાણીમાં ગરકાવ થતા પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન બન્યા છે। કેટલાય સમયથી પાણી ભરાવાની સમસ્યા હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે અને દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે, પરંતુ પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે દર વર્ષે ચોમાસામાં આ જ સિઝનમાં લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે। મોડાસર ચોકડી નજીક આ પાણી ભરાયાના દ્રશ્યો છે। મુખ્ય રસ્તાઓ જળમગ્ન થયા છે, લોકોને હાલાકી પડી રહી છે। મુખ્ય માર્ગ પર પાણી ભરાતા લોકોને અવરજવર કરવામાં હાલાકી પડી રહી છે। રાત્રે ફૂલ વરસાદના કારણે મોડાસર ચોકડી દર વર્ષની જેમ આજે પણ બહુ એમ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે અને બાઇકો અવર જવરમાં મુશ્કેલી પડે છે અને મોટા વાહનો પણ એમ થોડું તકલીફમાં ધોવાઈ ગયેલું છે। દર વર્ષે આ આજુબાજુ બાંધકામને લીધે અને પાણીનો નિકાલનો પ્રશ્ન છે અને ગટરની વ્યવસ્થા કરવામાં આવે તો આ પ્રશ્ન કાયમ માટે સોલ્વ થઈ જાય। છોટાઉદેપુરમાં અવિરત વરસાદને પગલે અશ્વિન નદી બે કાંઠે વહેતી થઈ છે। નસવાડી તાલુકાના 6 જેટલા ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે। નસવાડીમાં સતત 6 દિવસથી પડી રહ્યો છે વરસાદ અને ભારે વરસાદને પગલે નસવાડીના 3 તળાવો છલોછલ ભરાયેલા છે। હજુ પણ નદીનું જળસ્તર વધવાની શક્યતાથી તંત્ર એલર્ટ છે। સ્થાનિકોને સૂચના આપવામાં આવી છે। નદી કિનારે ન જવા તંત્રએ લોકોને અપીલ કરી છે। અવિરત વરસાદથી નદી નાળાઓ છલકાયા છે। અશ્વિન નદી બે કાંઠે વહેતી થઈ છે। આ દ્રશ્યો અશ્વિન નદીના છે, જે હાલ આપ સ્ક્રીન પર જોઈ શકો છો અને 6 ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે અને તંત્રએ લોકોને અપીલ કરી છે। સાવચેત રહેવા, ધ્યાન રાખવાની અપીલ કરી છે। હજુ પણ જળસ્તર વધે તેવી શક્યતા છે।